નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય વિજ્ઞાનની અંદર જે નવી બુક આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 13 આપણું પર્યાવરણના 216 પેજ ઉપરના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો 216 પાના ઉપર બે પ્રશ્નો આવેલા છે, તેની અંદર આપણે પહેલા પ્રશ્નનો સોલ્યુશન મેળવીશું। ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? ઓઝોન એટલે કે O3નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે। તે એક ઘાતક વિષ એટલે ઝેર છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે। તે વિદ્યાર્થી મિત્રો સૂર્યમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો છે તેને પૃથ્વી ઉપર આવતા અટકાવે છે અને પૃથ્વીને રક્ષણ આપે છે। આમ ઓઝોન શું છે તો એક ઘાતક વિષ છે, પરંતુ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તો જે સૂર્યમાંથી આવતા કિરણો છે તેને પારજાંબલી જે કિરણો છે તેને ઓઝોન વાયુ જે છે તે શોષી લે છે। આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે। ઉદાહરણ તરીકે પારજાંબલી વિકિરણો જો આપણા ઉપર એટલે કે મનુષ્યના ઉપર પડે તો ત્વચા એટલે કે ચામડીનું કેન્સર જે છે એ કેન્સર ઉત્પન્ન કરે છે। તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે રીતો કે પદ્ધતિઓનું વર્ણન કરો। તો ડિસ્પોઝેબલ વસ્તુઓની જગ્યાએ પુનઃનિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીશું, એટલે કે એકને એક વસ્તુનો વારંવાર ઉપયોગ થઈ શકે એવી વસ્તુનો ઉપયોગ કરીશું। કચરાના નિકાલ વખતે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય વસ્તુઓ અલગ અલગ રાખીશું। જૈવ અવિઘટનીય વસ્તુઓનું પુનઃનિર્માણ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો જૈવ અવિઘટનીય એટલે કે જે વિઘટન નથી પામતી એવી વસ્તુનો વારંવાર ઉપયોગ કરીશું। પોલિથીન પ્લાસ્ટિકના જે ડબલા છે અથવા તો કચરો છે અથવા જબલા છે એનો આપણે પુનઃ ઉપયોગ કરવાનો છે। આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે ચેનલનું મિત્રો સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઇક કરી તમારા ધોરણ 10માં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરી અને આગળનું પણ સોલ્યુશન મેળવી શકો છો।